જામનગરમાં આડેધડ મેડિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલને લઈને પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હવે દોડતું થયું. તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તો પ્રદેશ 24 ગુજરાતી ચેનલના અહેવાલની સીધી અસર થયા બાદ તંત્ર દ્વારા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી અને જામનગરમાં આડેધડ મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરનાર પેઢીને 40,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો આ સંબંધમાં પ્રદેશ 24 ગુજરાતીને માહિતી મળ્યા બાદ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ શ્રી ગુરુકૃપા મેડિકલ એજન્સી નામની પેઢીના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની દવાનો જથ્થો નિકાલ કરવા માટે તેમના કર્મચારીઓને સૂચના અપાઈ હતી. છતાં કર્મચારીએ મેડિકલ વેસ્ટનો જાહેરમાં નાશ કર્યો હતો. તેને લઈને પ્રદેશ 24 ગુજરાતીની ઇમ્પેક્ટ થઈ અને હવે જામનગરમાં આવેલી નંદનવન પાર્કના રહેણાંક વિસ્તારમાં મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરનાર પેઢી સામે તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ કારસ્તાન પાછળ જવાબદાર પેઢીને ₹40,000નો દંડ ફટકાર્યો છે. નંદનવન પાર્કમાં મેડિકલને લગતી સામગ્રી એક્સપાયરી થયેલી દવાઓના આશરે 300 જેટલા ડબ્બા, ઇન્જેક્શન્સ, ખાલી પ્લાસ્ટિક સિરીઝ 200થી વધુ તેમજ ઇન્જેક્શનની કાચની બોટલ વાઇઝ 150 જેટલી, રક્તથી દૂષિત કોટન, ગ્લોવ્સ, મેડિકલ બેન્ડેડ, ખાલી દવાઓના પેકેટ અને કાગળ, તો ઇન્ફ્યુઝન સેટ અને પ્લાસ્ટિક બેગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે અને તંત્ર દોડતું થયું હતું. તપાસની નજીકના વિસ્તારમાં જે ગુરુકૃપા એજન્સી નામની એજન્સીનો અહીં જથ્થો હોવાનું સામે આવ્યું છે. પેઢીના સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ગેરકાયદે મેડિકલ વેસ્ટનો નિકાલ અને અહેવાલ બાદ 40,000 દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં લાલપુર રોડ ઉપર એક લોકેશન ઉપર બાયોમેડિકલ વેસ્ટ હોવાનું માલુમ પડેલ હતું. તુરંત જ અત્રેથી જે તે એરિયાના જનરલ ઓફિસરને તપાસ કરવાનું જણાવતા તેઓ દ્વારા જે મેડિકલ એજન્સી હતી તેમને ત્યાં જઈ અને 40,000 રૂપિયાનો વહીવટી ચાર્જ છે જે તે જ દિવસે વસૂલ કરવામાં આવેલો હતો. અને હવે કોઈ પણ લોકો દ્વારા જો આ ફેંકવામાં આવશે બાયોમેડિકલ વેસ્ટ કોઈ પણ જગ્યાએ અથવા વધુ પડતું ન્યુસન્સ કરવામાં આવશે તો તેઓ ઉપર પણ આ રીતની કાર્યવાહી અને આથી પણ વધારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.